અમુક તમે આજ પણ કોર્ટમાં જાઓ ને જજની હામાં, એટલે તમારા બધા બટન શર્ટના બંધ કરવા પડે. ડિસિપ્લિન છે, પ્રોટોકોલ છે. એસપી ને મળવા જાઓ, આઈપીએસ ને મળવા જાઓ, કલેક્ટર ને મળવા જાઓ, તમારે ડિસિપ્લિનમાં જવું પડે. એ કોર્ટના જજને મળવામાં જો ડિસિપ્લિન હોય તો તેથી અકબરના દરબારમાં રાણે કીધું તું રાણો આજે નો નમે ને રાણો કાલે નો નમે. હો ઈ દાઢીના મૂછના કાતરામાં હાથ ફેરવી અને દહેરાના પાદરમાં આયરનો દીકરો મૂછ ઉપર હાથ મૂકીને કીધું તું ડગલું ભરવા દઉં તો જનેતાનું ધાવણ ન લાગે. ઘોડાના પેગડામાંથી રણમલજીએ પગ લીધો. ક્યાં જ્ઞાતિ વાત છે આમાં ભાઈ? ઘણા એમ કે આ ટેજનું રાજકારણ અઘરું બહુ છે, તો પેટમાં પાપ હોય ને એના અઘરા લાગે ભાઈ. આયા બેન નો વારો આવ્યો, એમને ગાઈ લીધું, મારો વારો છે, હું ગાઈ લઉં. આ પો કોણ પાડી દેવાનું? પો તો માલિકની મહેરબાની હોય ઈ પાડી શકે, બાકી ઈર્ષાથી કાંઈ ન થાય યાર. કેટલા ટાંટિયા ખેંચવા વાળા ન્યા છે. હજી પાડોશી હારી ગાડી લાવે ને ન્યા ચા રાખ્યું કરે. હપ્તા નહીં ભરે, તમારા બાપુ ભરસી નહીં ભરે. ગાડી એને લીધી, લોન એને કરાવી, બેંક ઉપર ભરો, બેંકે એના ઉપર ભરો મૂકી દીધો, હપ્તા એને ભરવાના, કમાવો તો ઈ પાછું ઉપાધિ કરતો. ગાડી લઈ આવ્યો, ફેરવવા માંડ્યો તો ઉપાધિ કરે. હપ્તા એનાથી નહીં ભરાય તો તમારા બાપુજી ભરવા જશે હપ્તા ભાઈ? એ ભરવાના છે, તમે ઉપાધિ કરોમાં. પણ હંમેશા એક યાદ રાખજો, જીવનમાં ક્ષેત્ર કોઈ પણ હોય, બધાને કહું છું, ઈર્ષા ક્યારેય કરતા નહીં. કોમ્પિટિશનનો યુગ હોય, હરીફાઈ હોય ને તો હરીફાઈ કરી લેજો, બાકી ઈર્ષા કરવાથી સફળતા નહીં મળે યાર. No matter how hard you try in life, you get success only if God showers His blessing. આવી જગદંબાનો પંજો માથે પડે ને તેથી સફળતા મળે, બાકી માથા પસાડે ન મળે યાર. હા, એટલે મને સુરજભાઈ કીધું વંશ મોર, એટલે હજી યાદ કરું છું. ઘણા કે કૃપા હોય ને, કૃપા ક્ષેત્ર કોઈ પણ હોય, એમાં કૃપા હોય તમારા ઉપર, કોઈ પણ ભગવાનની, માતાજીની, જગદંબાની કે માલિકની કૃપા હોય ને ત્યારે સફળતા મળે છે. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, તમે આખી લાઈફ માથા પછાડી મરી જાવ, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ શાવર્સ હિઝ બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. આવા આશીર્વાદ પડી જાય તો જગતમાં સફળતા મળે. ને જીવન એવું જીવજો, યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બટ યોર એબ્સન્સ શુડ બી રિપ્લેસેબલ. આ શેરીમાં જન્મો ને આ ગુજરી જાવ, ત્રીજી સોસાયટીને ખબર ન, આવું માય કાંગલું થોડું જીવાય યાર. ધવલભાઈ આ મારા પરમ સ્નેહી મિત્ર, અમારે પોલીસમાં ફરજ બજાવે છે, ધવલભાઈની પણ હાજરી છે. અમારા સૌરાષ્ટ્રનો આહિર છે દીપેશભાઈ. મેં કીધું આ બધા એવા ભાઈ બનશે. મેં કોઈ દી કોઈ એમ કે આપણે જવું પડે સંબંધ હોય તો, પણ હું બધાને કહું છું, આ બધા બેઠાઈને કે કોઈના ડેલે બોર્ડ માર્યા હોય ને અંદર આવવાની સખત મનાય છે, એને કહી દીજો કે રાણો રાણાની રીતે જ છે ભાઈ. એને કહેજો કે અમને અમારા ઝૂંપડાનો નશો છે યાર. અને કોઈના બંગલે એવા બોર્ડ માર્યો, તમે જોજો બહુ સુધરેલા હોય ને લખ્યું કૂતરાથી સાવધાન રહેજો. એને કહેજો કે તમારી પેઢીઓ જ સાવધાન છે, ગુજરાત બીજા નંબરની વાત છે. પણ જેના બંગલે બોર્ડ માર્યા હોય ગેસ્ટ ઇઝ ગોડ, મહેમાન અમારા માટે ભગવાન છે, યા ભલે સાસ નો રોટલો જ આપે, લુખો ખાઈ લેજો, મજા ન્યા આવશે યાર. અને આવી મહેમાન ગતિ, આવી વાતો કરું. તેથી હાથીની અંબાડીની માથેથી પડકારો કર્યો કે ચલાવ હાથી. તેથી બીકાનેરમાં કરણી બોલી છે, ત્રીજું ડગલું ભરવા દઉં તો હું મેહાની કરણી ન કહેવા હો. એક બે અને ત્રીજું જો ડગલું તારો હાથી ભરે અને ત્રીજું ડગલું ભરવા દઉં તો મેહાની કરણી નો કહેવાવ. અભિમાનમાં ગાંડો થઈ ગયેલો. કીધું ચલાવ હાથી. અને ત્રીજી લીટી જ્યાં બોરડીની આમ લીટી કરેલી, બોરડીના હાથીકાથી આમ લીટી કરેલી ખોટીથી, એ ત્રીજી લીટી જ્યાં રાવ કાનાનો હાથી વેટ્યો ત્યાં તો ઘે 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 કરી અને હાથક દીની હામટું ભલે લાગણ ભરડો લીએ, હાથક દીની ભૂખી સિંહણ જેમ પડે એમ તેની બીકાનેરની આય કરણી સિંહણ બની અને રાવ કાનાને ઊભો ઊભો તેથી ભરખી લીધો. તો હું કરણી છું, મેહાની જીવતો ન જવા દો અહીંથી. આ ભગવતી કરણી છે, આ જગદંબા છે. અને આવી જગદંબાઈના સાનિધ્યમાં હું તમે બેઠા હોય, કોના બાપની ત્રેવડ છે કે આપણું રૂવાડું ખાંડું થઈ શકે યાર. તમે હું કાયમ કહું છું એવાનો માટે ઝાલો ને તો થડિયું ઝાલજો, ડાળ્યું કોઈ દી ઝાલતા નહીં. ડાળ છે ને, ડાળ કોઈ પણ ઝાડવાની ડાળ એ ભાંગી જાય, ફહાઈ જાય, પણ થડિયું ઝાલી લો ને, થડિયું કોઈ દી ભાંગ્યાનો દાખલો છે નહીં. થડિયા ઝાલતા શીખી જાયજો, કોઈ દી ભાંગવું નહીં પડે, કોઈ દી પડવું નહીં પડે. ઈ રણમલજીએ જ્યાંથી ઘોડાનું પલાણ છાંડ્યું, આહિર સમાજ બેઠો છે એટલે પ્રસંગ દીપેશભાઈ કહી દો આઈથી. તે દી વાળે ધૂળીની ડમરી ઉડતી આવતી. અટાણે કોઈ માણસને તમે આશરો આપો ને તો પોલીસ આવે, પીએસ આવે, પીઆઈ, ડીવાયએસપી, તમે આશરો આપો તમારા ઉપર ગુનો દાખલ થાય કે તમે આને આશરો આપ્યો છે, તમે સપોર્ટ કરો છો. તેથી આખી ફોજ હાલી આવી હતી. અને તેથી દહેરાના પાદરમાં આજ પણ ખાંભી ઊભી છે. કોઈ કીધું ભોજા મકવાણા સિવાય બીજો આહેરો આપી ન શકે, કે બોલાવો આયરને ગામના જાપે. અને તેથી ભોજા મકવાણાને બોલાવ્યો અને કીધું માની જા, આશરો તે આપ્યો છે, અમારી આગળ પાકી બાતમી છે, ઘોડાના હગડ આવે છે કે મેં આશરો નથી આપ્યો.
ટૂંકમાં વાત કરું, સાંભળેલી વાત છે, જે દિવાલમાં સારડી પાડે એ દિવાલમાં હારડિયું જે ફરે હોલ પાડવાની, એ સારડિયું ભોજા મકવાણાના હાથની માથે ને પગની માથે ફેરવવામાં આવી હતી. તમારા હાથમાં કોઈ ખીલો ધરબી દે તો પીડા ન થાય, પણ ખીલો ધરબા પછી જો કોઈ આમ હલાવે તો પીડા બહુ થાય. તેથી જીવતા માણસની ઉપર સારડિયું ફેરવી હતી. લોહી તો ઉડતું હતું, પણ લોહીની હારે હારે હાડકાની કણસું ઉડવા માંડી હતી. પણ મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો તો, હું આહિરનો દીકરો છું. બોલ્યા પછી બીજું બોલું નહીં, ભોજો મકવાણો છો. પછી છેલ્લા જ્યારે ભોજો માન્યો નહીં, આખું લશ્કર પાછું જવાની તૈયારી હતી, ત્યારે કોકે કીધું કે ભોજા મકવાણાની જનેતાને આયરાણીને બોલાવો ને, એ સહન નહીં કરી કે દીકરાને. અને ધીરા 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 ડગલા દેતી દેતી આયરાણી આવી. ભોજા મકવાણાના અંગની માથે સારડીયું ફરી ગયેલી, લોહીના ફુવારા ઉડતા હતા. તેદી આમ હાથ અડાડી આમ નાકે મૂકી અને આયરાણી પાછી વળી ગઈ. ત્યારે કોઈ કીધું કે તમારા દીકરા ઉપર સારડીયું ફરે છે, લોહીના ફુવારા ઉડે છે, તમને દયા નથી આવતી? તેદી પાછું વળીને જોયું નથી હો. હાલતા હાલતા આયરાણીએ જવાબ આપ્યો તો પડકારો કરીને કે હું આયા દયા ખાવા નહીં, એના લોહીમાં મારા દૂધની મારા ધાવણની હોરમ આવે છે કે નહીં જોવા આવી હતી. અને હવે કોઈના બાપની તેવડ નથી કે મકવાણાના મોઢામાંથી એક શબ્દ નીકળી શકે. આ રાજપૂત માટે, ભાઈબંધ માટે મકવાણાએ પોતાએ હારડિયું ફેરવી છે. આમાં ક્યાં જ્ઞાતિવાદ છે? આપણે ઊભા કર્યા જ બધા ભાઈ. ચૂંટણી હોય ને ચૂંટણી, એ ચૂંટણી લડી લ્યો એટલું બધાને ભાઈ તરીકે કહું. ગામમાં ચૂંટણી લાવતા નહીં, હારી જાવ જીતી જાવ બીજા નંબરની વાત છે. ચૂંટણી અમુક ને ગામમાં આવી ગઈ, ઘરમાં ભાઈ ભાઈ દિવાલ ઊભી થઈ ગઈ. ભાઈ એવી ચૂંટણી કોઈ દી લડતા નહીં. અને આયા આપણે બધા આનંદ કરવા મળ્યા છીએ. ત્યારે મને યાદ આવે છે સાહેબ, બધાઈને લખેલી કવિતાઓ તો હું કાયમ ગાતો હોઉં છું. આ કવિએ લખી, આ કવિએ લખી, આ કવિએ લખી. પણ જુનાગઢ માટે દીપેશભાઈ જેથી રા નવગણનું માટે થઈને જ્યારે ઉગાનું બલિદાન આપ્યું ને, તેથી મેં પોતે લખેલી એક કવિતા છે કે આહીરો માટે મને પણ ગૌરવ છે કે આપણા દેશના આહીરોએ બીજા માટે પોતાના પ્રાણ દીધા છે. અને એના માટે મેં કવિતા એક અહીંથી છંદ લખ્યો છે, યાદ કરવો છે. ત્યારે પ્રસંગે બોલવા છે, પછી આગળ કરવા અહીંથી ગાઉં છું. પણ આહીરોના જે ઉજળા બલિદાનો છે દીપેશભાઈ, કે જેને તરવારની ધારે દુનિયાને જીવતા શીખવાડ્યું અને મરતા શીખવાડ્યું. એટલું જ નહીં, લઈ લો આમાં ફરમાઈશું જેટલી એકચ્યુઅલી રોકાવું પડે એવું છે યાર. અમે તો અપનો ને લોટા ગહેરો મેં કહા દમ થા યાર. એટલે લઈ લો બધી ફરમાઈશું અહીંથી લઈ લો. આ મને એક પ્રસંગ યાદ આવે છે. આમાં ગાંધીજીનો ફોટો છે. જો ગાંધીજીનું આખું નામ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. વારી જાવ પોરબંદર પે વારી જાવ હે બાપ. પોરબંદર માં બે સુદામા અને બીજો વાણિયો ગાંધીજી જન્મો. એટલે ગાંધીજીનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી અને એના ગ્રાન્ડફાધર એટલે ઓતા ગાંધી. હું કાયમ આ વાત ઘણીવાર ડાયરામાં કરું છું. ઓતા ગાંધી એટલે પોરબંદરના જેઠવાની કચેરીના કામદાર હતા. મરદા મરદ વાણિયો. પોરબંદરમાં વાણિયો એવો જન્મો. અને એક અમારું બરવાળા સાણીપુરની બાજુમાં ઘેલાહા, આજ પણ ઘેલો વાણિયો અમારે. વધી તોલી વાણિયા તારી લેખું મેઘાણી. અને ચોટીલામાં જન્મેલો અમારો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી વાણિયો. એટલે ઈ બરાબર આપણે વાત કરું તો ઓતા ગાંધી પોરબંદરના જેઠવાના કામદાર હતા. એમાં મંતણ થઈ ગઈ. એટલે કીધું કે બાપુ મને મજા નહીં આવે, હું ઈ વાણિયો નથી હો. એટલે નીકળી ગયા ઓતા ગાંધી. આવી ગયા પોતે પોતાના વતન પોરબંદરમાં, પોતાના ઘરે આવી ગયા. એ વખતે જુનાગઢમાં નવાબ સાહેબનું રાજ હતું.